લગ્નમાં વિદાય ગીત વાગે ને એટલે રડવું આવી જ જાય. અત્યાર સુધી તો મને એમ જ થતું હતું કે આ ગીત માત્ર છોકરીઓ માટે છે, પણ ના, છોકરાઓ માટે પણ ગણી જ લ્યો. હા, કારણ કે ભારતમાં એક એવું ગામ છે કે જ્યાંના છોકરાઓ સાસરે જાય છે. હા, હવે છોકરીઓને તો એમ જ થતું હશે કે હાલો આપણે આ ગામમાં રહેવા જતા રહીએ, એટલે લગ્ન કરીને સાસરે તો ના જાઉં, હે ને? તો ચાલો આજના નોલેજ કોર્નર પર હું જાહ્નવી નિમાવત તમને જમાઈ રાજાઓના આ ગામ વિશે કહીશ. ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં આવેલા આ ગામનું નામ છે હિંગુલપુર. આ ગામને જમાઈઓના ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં ગામ લોકો સાથે મળીને એવી વ્યવસ્થા કરે છે કે ગામમાં રહેવા આવતા જમાઈને રોજગાર અંગે કોઈ સમસ્યા ના પડે. કાનપુર, ફતેહપુર, પ્રતાપગઢ, અલ્હાબાદ અને બાંદા જેવા નજીકના જિલ્લાઓના જમાઈઓ હિંગુલપુર ગામમાં રહે છે. એટલું જ નહીં, પેઢી દર પેઢી જમાઈઓ એક જ ઘરમાં રહે છે. આપણા દેશનું ખાલી હિંગુલપુર જ નહીં, મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લા મુખ્યાલય પાસે એક આવું જ ગામ છે, જ્યાં જમાઈઓ આવીને રહેવાનું શરૂ કરે છે. અહીંનું બીટલી નામનું ગામ પણ જમાઈઓના ગામ તરીકે પ્રખ્યાત છે.